હેલો ગાઈસ, આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે દાળ ઢોકળી. દાળ ઢોકળી દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી હોય તેવી છે અને આપણે અહીંયા ખાટી મીઠી દાળ ઢોકળી બનાવીએ છીએ જે દરેક ગુજરાતીઓના ઘરમાં બને છે. તો હવે હું તમને આગળ તેની રીત અને તેનો વિડીયો બતાવવા જઈ રહી છું. ઓકે ફ્રેન્ડ્સ, દાળ ઢોકળી દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી હોય અને તે ગુજરાત મુખ્ય ખાણો છે, જેથી ખાટી મીઠી દાળ ઢોકળી બધાને ભાવતી જ હોય. નાના મોટા સૌ કોઈને ભાવે તેવી આ દાળ ઢોકળીનો વિડીયો આપણે લઈને આવ્યા છીએ અને આજે હું બનાવું છું તો તમારી સાથે શેર કરું છું, તમને બતાવી રહી છું. ઓકે, હેલો ગાઈસ, આજે આપણે દાળ ઢોકળી બનાવીએ છીએ. તો અહીંયા હું એક વાટકી આવી રીતે તુવેરની દાળ લઉં છું અને તેને 3 થી 4 વખત ધોઈ અને પછી આપણે કુકરમાં બાફી લેશું. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતે પાણીથી ધોઈ દાળને અને પછી આપણે કુકરમાં મૂકીશું. અહીંયા આ રીતે આપણે પાણી નાખી અને કુકરમાં બાફવા મૂકી દઈએ છીએ. અહીંયા આપણે કુકર ચડાવી દીધું છે અને 3 સીટી વાગી જાય પછી આપણે તેને બંધ કરી દઈશું. ઓકે, અહીંયા આપણે દાળ ઢોકળીની ઢોકળી માટેનો 1 વાટકો લોટ લઈએ છીએ ઘઉંનો. તેને આ રીતે આપણે ચાળી લેશું. ઓકે ફ્રેન્ડ્સ, અને તેમાં આપણે 1 ચમચા જેટલો ચણાનો લોટ પણ નાખીએ છીએ જેથી આપણી ઢોકળી ફરસી બને. હવે આપણે ઢોકળીના લોટમાં મસાલા કરીશું. તો તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું નાખીએ છીએ, અડધી ચમચી આપણે હળદર નાખીશું, 1 ચમચી આપણે મરચું નાખીશું, 5 ચમચી આપણે હિંગ નાખીશું અને મોણ માટે હવે આપણે અહીંયા 1 ચમચો તેલ નાખીશું. મુજબ પાણી નાખીને આપણે આ રીતે લોટ બાંધીશું. હવે તમે જોઈ શકો છો કે આપણા લોટ બંધાઈ ગયા છે. તો આપણે તેમાં 5 ચમચો તેલ નાખીને લોટને કેટવી લેશું, એટલે કે લોટને આ રીતે કૂણવી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં ગોળણા કરી લીધા છે. હવે આપણે તેને વણી લેશું. આ રીતની આપણે ઢોકળી વણી લેવાની છે. બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, મીડિયમ એવી આપણે થિકનેસવાળી ઢોકળીને વણી લેવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી દાળ ઢોકળીની દાળ આવી રીતે બફાઈ ગઈ. આપણી દાળ આ રીતે બફાઈ ગઈ છે. તો હવે આપણે તેને મિક્સર કરી લેશું, એટલે કે ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા આપણે 2 મરચાં તીખા અને 2 મરચાં મોરા અને 1 નાનો આદુનો ટુકડો 1 ઇંચનો આ રીતે આપણે તેને લઈ મિક્સરમાં અને હવે તેને પીસી લેશું આપણે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અહીંયા દાળ ઢોકળીનો વઘાર કરવા જઈ રહ્યા છીએ. તો આપણે અહીંયા ગેસ ચાલુ કરેલો છે. હવે આપણે તેની ઉપર કઢાઈ મૂકીએ છીએ અને આપણે તેમાં 2 થી 2.5 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું. વઘાર કરવા માટે તેલ નાખીશું. હવે આપણું તેલ અહીંયા ગરમ થાય છે. ગરમ થાય એટલે પછી આપણે તેમાં વઘાર કરીશું. અહીંયા આપણે અડધી ટીસ્પૂન રાઈ નાખીએ છીએ. પછી 2 થી 3 ટુકડા આપણે તજના નાખીએ છીએ અને 2 થી 3 આપણે લવિંગ. અહીંયા આપણે રાઈ, જીરું અને તજ લવિંગ નાખેલા છે. રાઈ ને તજ લવિંગ તતડે છે ત્યાં આપણે થોડુંક જીરું અડધી ટીસ્પૂન નાખીશું. 5 ચમચી આપણે હિંગ નાખીશું. પછીથી આપણે તેમાં લાલ મરચાં નાખીશું, લીમડાના પાન નાખીશું. આ બધું તતળી જવા આવ્યું છે. હવે આપણે તેમાં 1 ચમચી જેવા આદુ મરચાં પીસીને નાખીશું અને હવે આપણે તેમાં ટમેટાં નાખીશું. ટમેટાં નાખીને આપણે બધું સાતળી લઈશું. 2 મિનિટ બધું સાતળી લઈએ પછી તેમાં આપણે દાળનો વઘાર કરીશું. હવે તમે જોઈ શકો છો કે આપણે બધું સાતળી જવા આવ્યું છે. તો હવે આપણે તેમાં દાળ ઉમેરીશું, તેને આ રીતે નાખીશું. હવે આપણે અહીંયા દાળ ઉકળે છે તો આપણે તેમાં 1 મુઠ્ઠી જેટલા મગફળીના બી નાખીશું, જે દાળની સાથે ચડી જશે. હવે આપણે તેમાં મસાલા કરીશું. તો આપણે 1 ચમચી જેટલું મીઠું નાખીશું, અડધી ટીસ્પૂન હળદર નાખીશું, 1 ચમચી જેટલું મરચું પાવડર નાખીશું. અહીંયા આપણે 1 ચમચા જેટલો લીંબુનો રસ નાખીશું.
અને અહીંયા આપણે આ રીતે ગોળ નાખીશું 2 કટકા. હવે તમે જોઈ શકો છો કે આપણી દાળ ઉકળે છે. હવે આપણે જરીક ઉકળે પછી આપણે તેમાં ઢોકળીને નાખીએ. આ રીતે આપણે ઢોકળીના પીસીસ કરેલા છે તો તેને આ રીતે આપણે એક એક કરીને આપણે દાળમાં નાખતા જઈશું, જેથી કરીને આપણા પીસીસ ચોટે નહીં અને સરસ મજાના ચડી જાય. તમે એકી સાથે નાખી દો તો ખીચડો થઈ જાય, ગળી જાય. અને આ રીતે તમે એક એક કરીને નાખો તો જેથી છૂટા પણ રહે અને એકદમ સરસ એવા ચડી પણ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી દાળ ઢોકળી એકદમ સરસ એવી થઈ ગઈ છે અને ચડે છે. બધી ઢોકળી આ રીતે નખાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે દાળ ઢોકળી આપણી સરસ નથી, બહુ રસો કે નથી બહુ ઢોકળી, બંને એકદમ સરસ છે, જેથી ખાવાની પણ ખૂબ જ મજા આવે. બહુ રસો પણ ન ગમે અને બહુ ઢોકળી નાખેલી પણ ન ગમે. બંને સરખા સપ્રમાણમાં હોય તો ખાવાની ખૂબ જ મજા પડે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી દાળ ઢોકળી સરસ મજાની રેડી થઈ ગયેલ છે. તો હવે આપણે તેની ઉપર ધાણા સ્પ્રિંકલ કરીશું, એટલે કે કોથમરી નાખીશું. તો અહીંયા આપણે દાળ ઢોકળીને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ છીએ. તો ફાઇનલી આપણી દાળ ઢોકળી અહીંયા રેડી થઈ ગઈ છે અને મેં એને અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે અને ઉપરથી આપણે થોડાક ધાણા સ્પ્રિંકલ કરીશું. તમે જોઈ શકો છો તો આપણી દાળ ઢોકળી એકદમ સરસ મજાની લુકવાઇઝ અને ટેસ્ટવાઇઝ બંને રીતે બહુ જ સરસ બની છે. તો તમે પણ આ રીતે બનાવજો અને ઘરનાઓને બધાને ખવડાવજો. અને તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. મારી ચેનલને બેલ આઇકોન ઘંટીનું બટન ખાસ દબાવજો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી દાળ ઢોકળી ફાઇનલી રેડી છે. ઓકે, દાળ ઢોકળી બધાના ઘરમાં બનતી હોય છે. મેં પણ આજે બનાવેલી છે અને તમે પણ બનાવજો અને બધા ખાજો. ઓકે, તો હવે આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું. ટેક કેર, બાય બાય.